નાની છોકરીને પણ લઈને આવ્યા હતા અને મોટામાં મોટી દાદીની ઉંમર હતી. આ બધા લોકોને મારે એમની ભાષામાં શીખવાડવું, કારણ કે હું લઈને તો બેસું પણ હું પેલું લઈને બેસું એ લોકો શીખી ના શકે આટલું છે. અને મારી પાસે 12 દિવસનો ટાઈમ હતો, તો 12 દિવસમાં દરેકનો એક સબ્જેક્ટ. આખી રાત અમે જાગ્યા હતા, અમે કરી 3 જ જણા હતા અને મેં બધાને આત્મનિર્ભર હતા. અને તમે જોશો કે પોલીસ ડિપાર્ટમેન્ટના લોકો જ્યારે તમને ગિફ્ટ આપે, પગે પડે, આંસુ આવે, તો એ દિવસે મારી આખી લાઈફ બદલી કે મારે આમાં જવું છે, મારે શીખવાડવું છે. એ લોકોને મેં શીખવાડ્યું તો ખરું, પણ આ લોકો ખરીદશે કે નહીં. તો એ વખતે પપ્પા ગુજરી ગયા કે જે ડોનેશનના પૈસા આવ્યા તો મારા ભાગે 6 લાખ રૂપિયા. તો એમાં લોકો બધા સોનાની વસ્તુ લેતા હતા. મારી મમ્મીએ પૂછ્યું શું કરવું છે, હું મારે ડોનેટ કરવું છે. હવે ફેક્ટરીની શરૂઆત છોકરો બી નવો આવ્યો, તો એ 6 લાખ રૂપિયા અમુક સામાન અમુક ફેક્ટરીમાંથી લીધો અને એ સામાનને એમને આપી 150 લોકોને મોસ્ટલી ગવર્મેન્ટ હેલ્પ કરશે, પણ મારી પાસે કનેક્શન. હવે આ સેન્ટરમાં મારે શું કરવું? હવે આ સેન્ટરમાં મેં જે શીખ્યું એમાં તો મેં બધું ઓનલાઈન કર્યું કે જે લોકો અહીંયા નથી આવી શકતા. તો મેં એપ બનાવ્યો 3 વર્ષ. એની અંદર મેં એવું નાખ્યું કે કોઈ લેંગ્વેજ છે, તો મેં એવું નાખ્યું છે બધા વાંચી નથી શકતા, તો એ બટન દબાવે એટલે તરત જ એમાં મેં કલર આપ્યા છે, એટલે એ બોલવાનું ચાલુ કર્યું એ છોકરીઓ સામે. પ્લસ અમે એની અંદર અત્યારે પ્રેક્ટિકલ નાખી રહ્યા છે, એટલે એ લોકો પ્રેક્ટિકલ જોઈ શકે. જ્યારે અહીંયા આગળ મોસ્ટલી પાર્લરનું કામ શીખવાડતા હોય છે ને, તો એક જ એમની મેન્ટાલિટી હોય છે કે મારા કરતાં સારી નાખી. અહીંયા એ મેન્ટાલિટી છે કે હું એની ગુરુ છું, તો એ કામ કરે અને એ એને પૂછે કે તું કોની પાસે એ મારું સપનું છે તે મારા કરતાં 10 ગુણ સારું કામ કરે, તો હું સારી ટીચર છું. રાઈટ. તો આપણે અહીંયા કોઈ કોમ્પિટિશન નથી, અમે લોકોએ શીખી લીધું. શીખી લીધા પછી શું વસ્તુ એમને એક્સેસેબલ છે. એ વસ્તુ એમનાથી ઊભું રાખવું મૂકેલી છે રેટના કારણે, ભાવના કારણે. એમને એ જ ક્વોલિટીની વસ્તુ, એવું નહીં કે આ સસ્તામાં લેવા છે જે કચરો માલ મળ્યો એનાથી કામ. આપણે ક્વોલિટી ઓફ ઇન્ગ્રીડિયન્ટ્સ પણ ફાઇનલી ડિશ બને એમાં કામ થાય. તમે સારી શાકભાજી વાપરશો તો તમને સારું ખાવાનું. તમારા ફાઉન્ડેશનની શરૂઆત અમારાથી થશે. અને બીજી વસ્તુ એ છે હવે એને બધું મારે છે કે થોડા રોડ છે હવે એ એક્સપોર્ટ પણ બધા આવ્યા અને હોપફુલી અંદર જે કરવા માંગે છે એમને બધી લાઈફ પર ચેન્જ આપે, ઇમ્પેક્ટ આપે આપણી ઈચ્છા છે. અને એવું થઈ તો આપણા માટે બહુ સારું.